નમસ્કાર નડિયાદ. હું ગૌતમસિંહ સુદાન, સામાજિક કાર્યકર, આપની સમક્ષ ફરીથી હાજર. હવે ગઈકાલે મેં ફેસબુક ઉપર પણ એક જાહેરાત જોઈ, એટલે એક સમાચાર જોયા. જાહેરાત એટલે સમાચાર, બરોબર. એમાં સમાચારમાં એવું છે કે એક મિનિટ, હા કઈ ગયું, હા, લોન અપાવવાના બહાને 50 થી વધુ સાથે લાખોની છેતરપિંડી, ટોળું ટાઉન પોલીસ મથકે પહોંચ્યું. બરાબર. હવે આ જે સમાચાર આજે પેપરમાં આવ્યા છે એ બાબતે મેં જાન્યુઆરી મહિનામાં અને ફેબ્રુઆરી મહિનામાં શરૂઆતમાં આ બાબતે એસઓજી પીઆઈ ને એ જે હેન્ડબિલ પેપરમાં આવતા, ફેસબુક ઉપર આવતા, એ બધા હેન્ડબિલ એના એસઓજી પીઆઈ શ્રીને ફોરવર્ડ કર્યા મેં, અને મેં એમને એક ઓડિયો મોકલેલો. મેં કહું આ બાબતે આપ તપાસ કરો, આ ફ્રોડ જેવું લાગે છે. અને મારો અંદાજો બિલકુલ 100% સાચો પડ્યો. એ ફ્રોડ જ નીકળ્યું. આ પેપરમાં 2-3 દાડાથી લોકો દોડાદોડ કરે છે, પોલીસ સ્ટેશને લોકોના પૈસા ગયા, એટલે વાત સાચી કે ફ્રોડ થયું છે. તો શા માટે એસઓજી પીઆઈ, ચલો એસઓજી પીઆઈ, એસઓજી ના અંડરમાં આ વસ્તુ આવે છે કે નહીં એ વસ્તુ પછીની છે. તમને જાણકારી મળી તો તમારે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં કે ટાઉન પીઆઈ ને તમે ટ્રાન્સફર તો કરો ને એક પીઆઈ તરીકે. એ કોઈ ધારો કે કોઈ ગૌતમસિંહને જાણકારી આપે કે ગૌતમસિંહ આવી વાત છે, તો હું લાગતા વળગતા વિભાગને હું જાણકારી તો આલું ને કે ભાઈ જોઈ લો, આવો પ્રોબ્લેમ છે, કઈ ગડબડ ગોટાળો ના થાય. અને સારું એ થઈને જ રહ્યું. ઝલક આગળ બમ્પ બનાવવાનું, યોગી ફાર્મ આગળ બમ્પ બનાવવાની બાબતમાં પણ મેં સરકારશ્રીને જાણકારી આપેલી છે કે અહીંયા દુર્ઘટના મોટી થશે. બરાબર છે. આ અગાઉથી જ મને અમુક બાબતોનો અંદાજો હોય છે, કુદરતી કૃપા છે તો અંદાજ હોય છે, જાણકારી આપી દઉં છું, પણ એનું કઈ નિરાકરણ થતું નથી. એવી જ રીતે જે નહેરની બાજુ સર્વિસ રોડ છે કે જેની પર રાહદારી રસ્તો નથી ને લોકો અવર જવર કરે છે, કઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? કાં તો એને રાહદારી રસ્તો ઘોષિત કરી નાખો, કાં તો ત્યાંથી બોર્ડ હટાવી લો કે આ રાહદારી રસ્તો નથી. બેમાંથી એક કામ તો કરવું પડે. કહેવાનો મતલબ શું છે કે પ્રશાસનને અમે નાગરિક તરીકે જાણકારી આપીએ છીએ, પણ પ્રશાસન અમારી વાતને નગણ્ય ગણે છે, અને નગણ્ય ગણી અને પોતાની રીતે વર્તન કરે છે, અને પેલું ભોગવવાનું કોને થાય છે? લોકોને. એટલે આ બાબતે જરૂરથી માનનીય કલેક્ટર શ્રી ધ્યાન આપશોજી, કારણ કે અમે અગાઉથી જ પ્રશાસનને જાણકારી આપી છે, અને ઘણી બધી બાબતો એવી છે આપની કચેરીએ કે અમે અગાઉથી જાણકારી આપેલી છે, પણ એ બાબતે કોઈ પણ રિએક્શન, એક્શન, કાર્યવાહી થતી નથી. એનો મતલબ તો એવો જ થાય કે અમુક અધિકારી કર્મચારીઓ છે એ અમુક આ બધા સ્કેન્ડલોમાં અંદર પોતે અંદર પાર્ટનર હોય એવું અહેસાસ નડિયાદની જનતાને થાય છે. એ લોકો અંદર એવી વાતો કરે છે કે આ લોકો તો અંદર ભેગા જ હોય, પાર્ટનર જ હોય, આમ આવી બધી વાત કરે. એટલે કેટલી બધી મોટી વાત થઈ. જય હિન્દ, જય ભારત, હેવ અ ગુડ ડે, થેન્ક યુ, આવજો.